તો ચાલો આજે જાણીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના નિર્માણ વિશે અને મુંબઈ માટે થયેલા સંઘર્ષની વાત. તમને કદાચ ખબર નહીં હોય, પણ લગભગ 65 વર્ષ પહેલાં મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ રાજ્ય હતા, બોમ્બે સ્ટેટ. પણ જ્યારે ભાષાના આધારે રાજ્યોની માંગણી થઈ, ત્યારે સંઘર્ષનું કેન્દ્રબિંદુ બન્યું મુંબઈ, ભારતની આર્થિક રાજધાની. પહેલો મુદ્દો, આ લડાઈ માત્ર ભાષાની નહોતી, અર્થતંત્રની પણ હતી. જુઓ, 1950ના દાયકામાં મરાઠી બોલનારાઓને સંયુક્ત મહારાષ્ટ્ર જોઈતું હતું અને ગુજરાતી બોલનારાઓને મહાગુજરાત. પણ મોટો સવાલ હતો મુંબઈ કોનું? શહેરના અર્થતંત્ર પર ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ હતું, જ્યારે કામદાર વર્ગમાં મોટાભાગના મરાઠી હતા. બંને મુંબઈ પર પોતાનો દાવો કરતા હતા. બીજું, આ આંદોલન ખૂબ હિંસક બન્યું. તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ પ્રદર્શનકારીઓ પર ગોળીબારનો આદેશ આપ્યો, જેમાં 100થી વધુ લોકો શહીદ થયા. એ શહીદોની યાદમાં જ મુંબઈના ફ્લોરા ફાઉન્ટેનનું નામ હુતાત્મા ચોક રાખવામાં આવ્યું. કહેવાય છે કે દેસાઈએ કટાક્ષમાં કહેલું, ભલે મુંબઈ તમારું, પણ હવે અમારા વાસણ ઘસો, જેણે આગમાં ઘી નાખવાનું કામ કર્યું. વધુ વિગતો માટે, ફૂલ વિડિયો માટે નીચે આપેલી વિડિયો લિંકને ક્લિક કરો. અને અંતે રાજ્યોનું વિભાજન થયું. આખરે 1 મે 1960ના રોજ બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્યો બન્યા. મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની બન્યું અને ગુજરાતને ગાંધીનગરમાં નવી રાજધાની બનાવવી પડી. આ ઐતિહાસિક સંઘર્ષની અસર આજે પણ દેખાય છે, જ્યારે મોટા પ્રોજેક્ટ્સને લઈને બંને રાજ્યો વચ્ચે રાજકીય તણાવ ઊભો થાય છે. તો આ વિભાજન માત્ર ભૌગોલિક નહોતું, પણ ભાષા, સંસ્કૃતિ અને આર્થિક શક્તિના સંઘર્ષની ગાથા હતી, જે આજે પણ બંને રાજ્યોના સંબંધોને અસર કરે છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.